ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગલા પીરિયડમાં આપણે 10મા ધોરણના 5મા યુનિટ પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત એ સ્ટાર્ટ કરેલો. આજે એ લેસનને આપણે આગળ વધારીએ. પ્લેઇંગ વિથ ફાયર. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. અમુક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર એટલે કે દારૂગોળો, દારૂગોળામાં વપરાતું જે મૂળભૂત તત્વ છે એ ની શોધ ભારતમાં થઈ હતી. શુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. શુક્રાંતિ નામનો પ્રખ્યાત ગ્રંથ કે જે આજથી 2000 વર્ષ અગાઉ લખવામાં આવેલો, તેની અંદર પણ તોપ અને બંદૂક જેવી શસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. આમ છતાં પણ સામાન્ય રીતે પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડા બનાવવાની આ જે આખી ટેકનિક છે એના શોધકર્તા તરીકે ચાઇનીઝ લોકોને માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવામાં આવે છે કે ચાઇનામાં 1000 વર્ષ પહેલા બ્લેક પાવડર એટલે કે દારૂની શોધ થઈ હતી. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. પૂર્વમાંથી પશ્ચિમમાં આ ટેકનિકને પહોંચતા લગભગ 200 વર્ષ નીકળી ગયા અને 1242માં અંગ્રેજ સાધુ રોજર બેકને આ ફોર્મ્યુલા બ્લેક પાવડર બનાવવાની એટલે કે દારૂગોળો બનાવવાની આ ફોર્મ્યુલા 1242માં અંગ્રેજ સાધુ રોજર બેકને લોકો સમક્ષ રજૂ કરી. He considered it such a dangerous substance that he wrote of it in a code language. રોજર બેકન આ દારૂગોળો બનાવવાની જે ફોર્મ્યુલા છે એની અંદર વપરાતા પદાર્થોને ખૂબ જ ભયાનક ગણ્યા છે. તેથી જ તેમણે આ આખી ફોર્મ્યુલા સાંકેતિક ભાષામાં એટલે કે કોડ લેંગ્વેજમાં લોકો સમક્ષ રજૂ કરેલું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર એટલે કે દારૂગોળો બનાવવાની જે મૂળભૂત રીત છે એ સદીઓ સુધી, હજારો વર્ષ સુધી લગભગ ક્યારેય એમાં કોઈ ફેરફાર થયો નથી. It is the blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. દારૂગોળો બનાવવાની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કે કોલસો અને સલ્ફર આ ત્રણ વસ્તુ 75:15:10ના વજનમાં મિશ્ર કરવામાં આવે છે. એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ 75% હોય છે, કોલસો 15% હોય છે અને સલ્ફર 10% હોય છે. આ ત્રણ વસ્તુ મિક્સ થાય અને દારૂગોળો બને છે. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need be made. આ જે મિશ્રણ છે કે કોમ્બિનેશન છે એ લગભગ
એમાં કોઈ સુધારો કરવાની આજ સુધી જરૂરિયાત જણાઈ નથી કે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત પણ પડી નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. આ ક્ષેત્રના નિષ્ણાંતો આપણને કહે છે કે કદાચ આ એકમાત્ર એવી રાસાયણિક ઉત્પાદન છે કે જે સદીઓ જૂની છે અને એની અંદર વપરાતા તમામ પદાર્થોનું પ્રમાણ આજની તારીખે જે સદીઓ પહેલાં નક્કી કરવામાં આવેલું તેનું તે જ છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. આજના આધુનિક જમાનાની અંદર હવે ફટાકડાની અંદર પ્રકાશ અને રંગોની વિવિધતા આપણને જોવા મળે છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improved the brilliance of fireworks. ગત સદીની અંદર શોધવામાં આવેલી વિવિધ ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ આ એવી ધાતુઓ છે કે જે ખૂબ ઊંચા તાપમાને બળે ત્યારે તેની અંદરથી ઉજળો પ્રકાશ નીકળે છે, જે આ ધાતુઓનો ઉપયોગ ફટાકડા બનાવવામાં પણ કરવામાં આવે છે. તેને કારણે આજના ફટાકડાઓની અંદર આપણે રંગોનું અને પ્રકાશનું ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. એવી જ રીતે આજના ફટાકડાની અંદર રંગોમાં પણ ખૂબ વૈવિધ્ય જોવા મળે છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. પાયરોટેકનિક્સની અંદર આવેલા આ ઘટકો, આ મુખ્ય અંશો એ દાયકાઓના વૈજ્ઞાનિક શોધ સંશોધનોનું પરિણામ છે જે આપણને અત્યારે જોવા મળે છે. These colors are formed in one of two ways, luminescence and incandescence. ફટાકડાની અંદર વપરાતા આ રંગોનું વૈવિધ્ય બે રીતે ઓળખવામાં આવે છે અથવા બે રીતે એનું ફોર્મેશન બંધારણ કરવામાં આવેલું હોય છે. પહેલી રીત છે લ્યુમિનેશન્સ અને બીજી રીત છે ઇન્કેન્ડેશન્સ. લ્યુમિનેશન્સ એટલે મિત્રો ફટાકડાની અંદર કોઈ પણ પદાર્થની અંદર લ્યુમિનેશન્સની જો રીત અજમાવવામાં આવેલી હોય તો એમાં પદાર્થ ગરમ થયા વિના પ્રકાશ ફેલાવે છે, અને ઇન્કેન્ડેશન્સ એટલે પદાર્થ ખૂબ ગરમ થયા પછી એની અંદરથી પ્રકાશ છૂટો પડે છે, એને ઇન્કેન્ડેશન્સ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, લ્યુમિનેશન્સ અને ઇન્કેન્ડેશન્સ વિશે આપણે હજુ વધારે જાણશું પણ નેક્સ્ટ પીરિયડમાં. આજે આપણે અહીંયા અટકીએ છીએ. આવતા પીરિયડમાં આપણે આ લેસન આગળ વધારશું. થેન્ક યુ.